મારે તમને એક હૃદયની વાત કહેવી છે. આપણા પુષ્ટિ માર્ગની એક વાત છે, પુષ્ટિ માર્ગની, ચિંતાની નહીં પણ ચિંતનની વાત છે. કારણ કે હું ચિંતા કરવામાં માનતો નથી, હું ચિંતન કરવામાં માંગુ છું. ચિંતામાં રસ્તો ના નીકળે, ચિંતનમાં રસ્તો નીકળે. રસ્તો બંધ થાય ત્યારે ચિંતા થાય, પણ ચિંતનથી રસ્તો ખુલી જતો હોય છે. પુષ્ટિ માર્ગના અંદર આજે તમે બધા જ મારા સામે બેઠા છો, પણ આ સંપ્રદાયના અંદર 3 વસ્તુનો અભાવ છે. આપણા પાસે સારું નેટવર્ક નથી. આપણા પાસે બાળકો કે યુવાનો માટે સારા સંસ્કારના સાધનો નથી. આપણા પાસે બાળકો કે યુવાનો માટે સારી ચોપડીઓ નથી. આપણા પાસે બાળકો કે યુવાનો માટે સુંદર શિક્ષણની, સાંપ્રદાયિક શિક્ષણની, હિન્દુ ધર્મના શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. આપણા પાસે બાળકો કે યુવાનો માટે પુષ્ટિ માર્ગના અંદર કોઈ પ્રવૃત્તિ વિશેષ રૂપે નથી. એકાદ 2-4 ગામડામાં ચાલતી હોય એ બહુ સારી વાત છે, એ અપવાદ છે. પરંતુ આખા વૈશ્વિક રીતે જો જોવામાં આવે તો પુષ્ટિ માર્ગના કરોડો વૈષ્ણવ આખા વિશ્વના અંદર સમાયેલા છે, પણ એ કરોડો વૈષ્ણવના છોકરાઓને આપણા પુષ્ટિ માર્ગનું યોગ્ય શિક્ષણ મળી શકતું નથી. હવેલીઓના અંદર પાઠશાળા ચાલે, 25-50 છોકરા ભેગા થાય, 200-300 છોકરા ભેગા થાય, પણ એ 200-300 તો એક સાગરનું ખાલી એક બૂંદ સમાન છે. એક બૂંદને કદાચ પોષણ મળતું હશે અમુક હવેલીઓના માધ્યમથી, પણ સાગરને પોષણ મળી શકતું નથી. સાગર એવું ને એવું જ રહી જતું હોય છે. એટલે આજે પુષ્ટિ માર્ગના અંદર તમારા આત્માને ને તમારા મનને પૂજજો. કેટલા તમારા યુવાનો એ પુષ્ટિ માર્ગના પથ પર આગળ વધવા માટે તૈયાર છે? પોતાના જાતને પૂછી જોજો. અત્યારે મારા સામે બધા માતાઓ બેઠા છે, પિતાઓ બેઠા છે, દાદાઓ બેઠા છે, દાદીઓ બેઠા છે, પરંતુ કેટલા તમારા છોકરાઓ આવીને બેઠા છે? પુષ્ટિ માર્ગના અંદર યુવા વર્ગ એ આપણા સંપ્રદાયમાંથી ધીરે ધીરે પાછો પડી રહ્યો છે. આપણા સંપ્રદાયના અંદર જેવો જોઈએ એવો એમના અંદર ભાવ જાગૃત થઈ શક્યો નથી. કેમ? એના અંદર ઘણા બધા કારણો છે. કારણ કે એક જુણવાણી જમાનો હતો, એક ઓર્થોડોક્સ જમાનો હતો. એ ઓર્થોડોક્સ જમાનાના અંદર બહુ જ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા. આમ નહીં કરતો, તેમ નહીં કરતો, આ નહીં ખાતો, તે નહીં ખાતો, આ નહીં અડકતો, તે નહીં અડકતો, દૂર જા, દૂર જા, દૂર જા, આઘો, આઘો, આઘો. અને આ આઘાને દૂર જાની પુષ્ટિ સંસ્કૃતિના અંદર આપણા બાળકોને, યુવાનો આપણાથી દૂર થઈ ગયા, આપણાથી આઘા થઈ ગયા. અને કેમ આઘો જા એનો ઉત્તર આપણે આપી શક્યા નથી. આજે સમાજના અંદર સૌથી વધારે પુષ્ટિ માર્ગમાં આવી કોઈ વસ્તુની જો જરૂર હોય, બાળકોને, યુવાનોના સંસ્કાર સિંચન કરવા વાળા ધામોની આવશ્યકતા છે, જેમાં બાળકોને, યુવાનોને સંસ્કાર પ્રાપ્ત થઈ શકે. હું નિશ્ચિત માનું છું કે આજે પુષ્ટિ માર્ગમાં હજારો હવેલીઓ ભારતભરમાં અને દેશ વિદેશના અંદર છે. બહુ સારી વાત છે. એ બધી હવેલીઓ થઈ તો તમે લોકો ભેગા થયા, તમે દર્શન કરવા ગયા, શૃંગારની રીતિ પ્રીતિ તમે શીખી, બધા લોકો એના અંદર ભેગા થવા લાગ્યા, એકત્રિત થવા લાગ્યા, ઠાકોરજીના સુંદર તમે દર્શન કર્યા, મનોરથ કર્યા. બહુ સારી વાત છે. હવેલી થઈ તો આપણે અત્યારે અહીંયા આટલી મોટી તાદાદના અંદર બેઠા છે અને વૈષ્ણવ આજે સત્સંગનો લાભ લઈ રહ્યા છે. એનું શ્રેય નિશ્ચિત હવેલીને જાય છે. હું એમ નથી માનતો કે હવેલીના માધ્યમથી પુષ્ટિમાનો પ્રચાર નથી થયો, પણ એ તમારા પેઢી સુધી થયો. પણ તમે પોતાના જાતને, પોતાની આત્માને પ્રશ્ન કરો કે તમારા બાળકોને, છોકરાઓ શું ખાલી હવેલીઓના માધ્યમથી એ લોકોના જીવનના અંદર ક્રાંતિ આવશે? એ લોકોના જીવનના અંદર પરિવર્તન આવશે? એક જમાનો હતો જ્યાં હવેલીઓના માધ્યમથી લોકો પરિવર્તિત બન્યા, પણ આજના યુવાનો એ દરેક વિષયમાં વાય વાય વાયનો પ્રશ્ન કરે છે. આજના યુવાનોના અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ હંગર છે. દરેક વસ્તુના કારણ જોઈએ છે, દરેક વસ્તુના રીઝન જોઈએ છે, દરેક વસ્તુ પાછળ એમને સમજીને એ વસ્તુને ફોલો કરવી છે. એક ગાડારિયા પ્રવાહના રૂપે ખાલી યુવાનો આજે કોઈ પણ ધર્મને ફોલો કરતા નથી. એના પાછળના કારણો આપવા પડતા હોય છે, અને એ કારણો માતા પિતા પાસે પણ હોતા નથી. એટલે છોકરાઓ પૂછે છે ને આપણે યોગ્ય ઉત્તર નથી આપી શકતા, કારણ કે એના કારણો આપણા પાસે પણ નથી. આપણા બેઝમાં જ તકલીફ છે, આપણા મૂળમાં જ તકલીફ છે. આ કેમ તકલીફ છે? કારણ કે યોગ્ય શિક્ષણની વ્યવસ્થા આપણા પુષ્ટિ માર્ગના અંદર કરવામાં આવી નથી. એટલે મારા હૃદયના અંદર વિચાર આવ્યો કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન
એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનું સંસ્થાપન કરવામાં આવે, વિશ્વભરમાં એની શાખાઓ હોય, વિશ્વભરમાં એનું એક નેટવર્ક હોય, વિશ્વભરમાં યુવાનોને એકત્રિત કરવામાં આવે, વિશ્વભરમાં દરેક ગામડે ગામડે શહેરે શહેરે એની શાખાઓ ખોલવામાં આવે અને યુવાનો માટે પુષ્ટિ માર્ગના અંદર સુંદર કાર્યની વ્યવસ્થા ગામડે ગામડે શહેરે શહેરે યોજવામાં આવે. એટલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એનું હુલામણું નામ VYO ના કોન્સેપ્ટને લોન્ચ કરવામાં આવ્યો. મને એક પણ પુષ્ટિ માર્ગની એવી સંસ્થા બતાડો જેની દેશ વિદેશના અંદર એક નેટવર્ક સાથે કોઈ જગ્યાએ પ્રવૃત્તિ ચાલતી હોય. પુષ્ટિ માર્ગમાં આ જ અભાવ છે. વી ડોન્ટ હેવ અ ગુડ નેટવર્ક. આજે બ્રહ્માકુમારીઝ મોટું નેટવર્ક છે, આજે બાપ્સ મોટું નેટવર્ક છે, આજે આર્ટ ઓફ લિવિંગ મોટું નેટવર્ક છે, આજે ચિન્મયા મિશન મોટું નેટવર્ક છે, આજે ઇસ્કોન મોટું નેટવર્ક છે, આજે પુષ્ટિ માર્ગ નો નેટવર્ક. આપણે ખાલી નાની નાની હવેલીઓના અંદર વિભાજિત થઈ ગયા. હવેલીઓના પૂરતું પુષ્ટિ માર્ગ સીમિત થઈ ગયું. હવે પુષ્ટિ સંપ્રદાયના અંદર એક એવા સંકુલની આવશ્યકતા છે, એક એવા સાગરની આવશ્યકતા છે, એક એવા વિશાળ પ્રાંગણની આવશ્યકતા છે જેમાંથી વિશ્વભરના અંદર પુષ્ટિ સંસ્કારોને લોકો સુધી ને બાળકોને યુવાનો સુધી પહોંચાડવામાં આવે. એક એવી વ્યવસ્થાની આજના સંપ્રદાયના અંદર એક માંગ ઊભી થઈ છે. ત્યારે મારા હૃદયના અંદર એક વિચાર આવ્યો, મને એક પણ પુષ્ટિ માર્ગનું મોટું મથક બતાડો. બ્રહ્માકુમારીઝનું મોટું મથક આબુના અંદર છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું મથક દિલ્હીના અંદર છે, આજે આર્ટ ઓફ લિવિંગનું મોટું મથક બેંગ્લોરના અંદર છે. પુષ્ટિ સંપ્રદાયના 500 વર્ષના ઇતિહાસના